સ્મરણ કરીએ અને પ્રણામ કરીએ પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજનું. અહીંયા જામનગરમાં હનુમાનજીના મંદિરમાં શ્રીરામ જય જય રામનું અખંડ સંકીર્તન કેટલાય વર્ષોથી ચાલે છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર નોંધાયેલી ઘટના. વિશ્વ લેવલે વૈશ્વિક સ્તરે ઘટનાની નોંધ લેવાણી. દ્વારકામાં, અહીંયા રાજકોટમાં પણ બરાબર ને ચાલે છે ને. હા, એનું ઉદ્ઘાટન કરવા આવ્યો હતો જે તે સમય. ઉદ્ઘાટનમાં કે પછી એમ કંઈક, પણ હું ગયો છું એવું મને યાદ છે. અને અમારા પોરબંદરમાં પણ એ અખંડ નામ સંકીર્તન ચાલે છે. આજે અમારા પોરબંદરના અધિકારીઓ પણ અહીંયા આવ્યા છે પોરબંદરથી, અને અમારા નગરપાલિકાનું નેતૃત્વ અત્યારે માતૃશક્તિ કરે છે. અમારા ચેતનાબેન આવ્યા છે, પોરબંદર આવ્યું છે અહીંયા. તો પોરબંદરમાં અમારે અખંડ નામ સંકીર્તન ચાલે છે. થોડો સમય કાઢી અને રાતના ગપ્પા મારવાને બદલે અથવા તો પાન ગુટકાને બધું ખાવાને બદલે આવા કેન્દ્રોમાં જઈને થોડી વાર શ્રીરામ જય રામ કરીએ. દિવસે કરેલા પાપ બધા બળે, નામ સંકીર્તનથી બળે. ભાગવતના અંતે લખ્યું છે વ્યાસજીએ, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. જેનું નામ સંકીર્તન બધા જ પ્રકારના પાપને નષ્ટ કરનારું છે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. ભગવાનના નામનું સંકીર્તન, ગુણોનું ગાયન, ભગવાનની લીલાઓનું કથન શ્રવણ કલ્યાણકારી. આવો ભાગવતની ધારા સાથે જોડાઈએ. શુકદેવજી કહે છે રાજા પરીક્ષિત, ગોપા